ખેડા જિલ્લાના માતર તાલુકામાં સિંચાઈના પાણી મુદ્દે ખેડૂતોનો આક્રોશ ઉગ્ર બન્યો છે। લિંબાસી, માલાવાડા, ખરેંટી, સાયલા, હાડેવા સહિત 10થી વધુ ગામોના ખેડૂતો કેનાલનું પૂરતું પાણી ન મળતા પરેશાન છે। તંત્ર સમક્ષ રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા ખેડૂતોએ હવે આંદોલનની ચીમકી આપી છે। ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી નહીં છોડાય તો 25 ઓગસ્ટે માતર તાલુકાના તમામ અસરગ્રસ્ત ગામોના ખેડૂતો નડિયાદ કલેક્ટર કચેરીએ મોરચો લઈ જશે। ત્યાં આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે। પાણીના અભાવે ઊભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર ફરીદ દીવાન, માતર। શું આપનું નામ? ચંદ્રશકુમાર કનુભાઈ પટેલ। આજે જે આપણે કાર્યાલય ભેગા થયા હતા અને જે સાહેબને રજૂઆત કરી એ બાબતે શું કહેવા માગશો તમે? અમે અત્યારે માતર વિધાનસભાની અંદર અને માતર એટલે લિંબાસી ડિવિઝનમાં આવતા ગામડાઓને પાણીની સમસ્યા છે, એ પાણીની સમસ્યા માટેની રજૂઆત કરી અને આ પાણી અત્યારે સરકાર દ્વારા આપવામાં આવતું નથી। એના બદલે જે પરિયજ પાણી પુરવઠા યોજનામાં પરિયજ આપે છે તો એ પરિયજમાં આપો તો બીજા ખેડૂતોને કેમ નહીં, એના આધારે અમે કે અત્યારે સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા છે અને સાહેબને અમે એવું જણાવ્યું છે કે જો અમે અલ્ટિમેટમ આપી કે આવનાર 2-3 દિવસમાં અંદર પાણી નહીં મળે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને જે પાણી પુરવઠા યોજનામાં અંદર ચાલતી જે કાઠિયાવાડમાં પાણી આપવામાં આવે છે તે આગળ ઉગ્ર આંદોલન કરીને અને તેના પાણી બંધ કરી અને અમે ખેડૂતોને પાણી આપવા માટેનું અમે બંધાયેલા છે એવું સરકારને રજૂઆત છે અને અહીંયા આગળના જે અધિકારી છે એમને પણ અમે અહીં રજૂઆત કરવા આવી છે। મકવાણા સંજય કુમાર, વસ્તાના સરપંચ। નાયબ કાર્યપાલકની ઓફિસે આ ખેડૂતોને આવવું પડ્યું છે, શું કરવા? અત્યારે અમારે ખેતી માટે પાણીની ખૂબ જરૂરિયાત, વાર પાણીની માગણી કરવા છતાં પાણી મળતું નથી। ખેડૂતની એટલી પરેશાની કે પહેલા વરસાદે માર્યા, અત્યારે પાણીની જરૂર છે તે છતાં કેનાલમાં પાણી આવતું નથી અને ખેડૂતની રોપેલી ડાંગેર જે ખીચામાં હતું ખર્ચી નાખીને તે છતાં પાણી આપતા નથી અને પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે। આગળ સરકારને શું રજૂઆત કરવા માંગશે? તાત્કાલિક પાણી આપે, પાણી નહીં આપે તો સરકારનો પાક નિષ્ફળ જશે। ખેડૂતના ખીચા ખાલી થઈ ગયા છે અને પછી ડોશી મરી જાય અને પછી કે લઈ જાવ દવાખાને તો એનો કોઈ મતલબ નથી। ખેડૂતનો પાક નિષ્ફળ થઈ જાય તો પછી પાણી આપે તો એનો કોઈ મતલબ નથી। અને અત્યારે નર્મદા ડેમમાં પાણી છે તો સરકારને એટલી રિક્વેસ્ટ કરી છે કે તમે પાણી માગણી કરો અને ખેડા જિલ્લામાં પાણી આપો। આપનું નામ અને પરિચય? દિનેશભાઈ પરસોત્તમભાઈ પટેલ, હાડેવા। કેમ અત્યારે અહીંયા આવું? અમારા ખેતરમાં પાણી છે નહીં, ખેડૂતો થાકી ગયા છે, બરોબર। બબે વાર રોપ્યું તોય કોઈ નામ પાણી અત્યારે છે નહીં, બરોબર। સરકાર હામું જોતી નહીં, બરોબર। આ બધું કર્યું પણ બિચારા ખેડૂત શું કરે? ખર્ચા કરીને એમના ખાવાના દાણા નહીં રહ્યા। હવે તો એમની પાસે મજૂરી આલવાના પૈસા નહીં અને પાણી આપતા નહીં, બરોબર। રોપીને બેસી ગયા છે, ભાઈ હવે ખર્ચ થવા માંડ્યું છે પણ કોઈ જરા કઈ સામું જોતા નહીં, ધારાસભ્ય, સંસદ સભ્ય કે કોઈ, બરોબર। તો ખેડૂતની અમને દયા જ નહીં આવતી અને આમ કહે છે કે અમે ખેડૂત જગતનો તાજ છે, તો કેમનો જગતનો તાજ? કોઈ એનું સાંભળવા તૈયાર નહીં, બરોબર। તો ખેડૂતને કાયમ ભીખ માંગવાની। જો કેનાલ તૂટી હોય તો ખેડૂત પૈસા કાઢે, સરકાર કહે છે તમે તમારી જાતે કરાવી લો, બરોબર। તો ભાઈ ખેડૂત કરશે શું? તો ખેડૂતને દવાળી મારી નાખો કાં તો રોડ ઉપર ઉભા રાખીને ટ્રક ફેરવી દો। રજૂઆત કરવા આવ્યા છો, કાર્યપાલકે આશ્વાસન આપ્યું, આશ્વાસન આપે છે પણ ખેડૂત બિચારા ખેતરમાં જઈને બેઠા છે, શું કરે? રડે છે અમુક માણસો, શું કરે? પાણીની સુવિધા ના થાય તો તમારી દ્વારા તો ભાઈ કેનાલ પૂર દો તો અમને નાલું હોય તો રોપ્યું એનું શું કરીએ અમે એમ, બરોબર। ડેમમાં પાણી બીજા રાજ્યમાં જ હાલે છે, બરોબર। તો અમને કેમ નહીં? ખેડા જિલ્લામાં જ નહીં આવ્યું એમને પાણી, તો જરાક તો ખેડૂતની દયા રાખો। ખેડૂતનો જગતનો તાજ કહો છો તો તમને શેત તો દયા આવી જોઈએ ને એમ। સરકાર વોટ લેવા આવે છે કે તમે શું જોઈએ છે, તમને બધી સુવિધા કરી આપશું। અત્યારે કોઈ સામું જોવા નહીં આવતું, નહીં ધારાસભ્ય, સંસદ સભ્ય, કોઈ નહીં। વોટ અમે તમને હાલીએ, એમને જ્યાં સુધી વોટ લેવા હતા ત્યાં સુધી રેડી।
જે આપણું નામ અને પરિચય. બાબુભાઈ મંગળભાઈ ગોયલ કરાટે. કેમ અત્યારે અહીંયા આવવું પડ્યું? બસ પાણી માટે જ તે ખેડૂતો પાણી વગર વલખા મારે છે. હવે પાણી આપો, બીજું શું કહીએ હવે. તમારા ગામની આશરે કેટલી જમીનના પાણીના લીધે અત્યારે ખેતી લાયક નથી? બધી ટોટલ માતર તાલુકો આખો આવી જ જાય પાણી વગર. બધું માતર તાલુકો આશરે કેટલી જમીન? એ જમીનો તો એ તો હવે એમને જ ખબર હોય, બાકી કે એવી આપણે ના ખબર હોય. બાકી બધું આખું તાલુકો પાણી વગર હલવાય છે, સમજી લો ટૂંકમાં. ટોટલ અમાર બધી જમીન ખરેખર માતર તાલુકો એટલે બધા ગામડા આવી જાય. આપણે જે 32 ગામ આવતા હોય માતર તાલુકામાં બધા આવી જાય. બધા પાણી વગર હલવાય છે, સમજો. અને સરકારને એટલું જ કહેવું છે કે ભાઈ તમે ગમે ત્યારે વોટ માંગવા આવી જાવ છો, પણ તમારાથી આ પાણી આપવા વખતે ખેડૂતોને તમે આમ લઈને આમ પકડાવો છો અને પછી વોટ માંગવા આવી જાવ છો ફટાફટ બધા. પાણી જ આપો, બીજી કોઈ વાત નહીં. ખેડૂતોને થોડું પાણી લેવા દો. ધારાસભ્ય છે, આ બધા તાલુકાના પ્રભારીઓ છે, સંસદ સભ્યો છે, આ બધાને એવી ખબર ના પડવી જોઈએ કે ખેડૂતો અહીં સુધી લાંબા થાય છે. હેરાન થાય છે. પાણી જ આપો, બીજી વાત ના આવી જોઈએ યાર. મારું નામ નંદન કુમાર ભુરા છે. હું નાયબ કાર્યપાલક ઇજનેર છું. આજ રોજ લીંબાસી સિંચાઈ પેટા વિભાગ ખાતે લીંબાસીની આજુબાજુના ગામોના ખેડૂતો અત્રેની કચેરીએ નહેરોની અંદર પાણી છોડવા માટેની રજૂઆત લઈને આવેલા છે. હાલની સ્થિતિ એમાં નહેરો બંધ છે. એમની જે રજૂઆત છે એ અત્રેની કચેરી દ્વારા ઉપરોક્ત અમારી ઉપરની જે કચેરીઓ છે એમાં અમે એમની રજૂઆતો પહોંચતી કરીશું. નીચેની જે પરિસ્થિતિ છે પાણીનો અભાવની, એની જાણ અમે ઉપરની કચેરીમાં કરીશું અને ખેડૂતોને પાણી મળે એ બાબતે એના જે કંઈ પ્રયત્નો હોય એ અત્રેથી કરવામાં આવશે. ખેડા જિલ્લો એટલે એક ખેતી ઉત્પાદક વિસ્તાર કહેવામાં આવે છે અને ખેડા જિલ્લામાં પાણીની અછત થવી એ ખૂબ મોટી અત્યંત વાત છે. તો આ કારણ પાણી કેમ